Hello everyone, myself Prem Shunani and I hope you are all doing well. In this lecture, we are going to see some more examples of tabulation. Section E, question 7. There were 850 students studying in higher standards of a school. The number of students in standard 10th, 11th and 12th were in the proportion of 8:5:4. In standard 10th, the number of boys is 30% of the number of students in the school. In standard 11th, the number of boys and girls are equal. And in standard 12th, the number of boys is 3 times the number of girls. Present the above data in a tabular form. કે આમાં તમને એક ડેટા આપેલો છે, એમાં બે એટ્રીબ્યુટ્સ છે કે એક તો સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે છે, 10th 11th અને 12th સ્ટાન્ડર્ડમાં ડિવાઇડેડ છે નંબર ઓફ સ્ટુડન્ટ્સ અને એમાં બોયઝ અને ગર્લ્સ છે, રાઈટ? એટલે બે એટ્રીબ્યુટ્સ છે. બધેથી પહેલા તમારા ટેબલ બનાવવાનું કે સ્ટાન્ડર્ડ 10th 11th અને 12th અને જેન્ડરમાં બોયઝ અને ગર્લ્સ અને છેલ્લા ટોટલ. બધેથી પહેલા સ્ટાર્ટ કરી તો there were 850 સ્ટુડન્ટ્સ તમને કહી દીધું. તો બધેથી પહેલા 850 ટોટલમાં સૌથી છેલ્લે ટોટલ 850, રાઈટ? પછી તમને કીધું છે કે the number of students in standard 10th 11th and 12th were in the proportion of 8:5:4. proportion આપેલું છે 8:5:4. તમને proportion કાઢતા આવડે છે અને પહેલાના સમમાં તમે કર્યા જ છે. proportion કેવી રીતે કઢાય? તો 850 ટોટલ મલ્ટીપ્લાય બાય બધેથી પહેલા 8 આપેલા છે તો 8, બરાબર? મલ્ટીપ્લાય બાય 8 ડિવાઇડેડ બાય 17. 17 કેવી રીતે આવ્યા? તો આ બધા પ્રોપોર્શનનો ટોટલ એટલે 8 + 5 + 4, 8 + 5 13, 13 અને 4 17 એટલે આવી ગયા 17. 850 × 8/17 એટલે આવશે 400. એ 400 કેમ આવશે? તો બધેથી પહેલા 8 હતું અને એ કયું સ્ટાન્ડર્ડ હતું? 10th. તો બધેથી પહેલા આવશે 400 10thમાં. એવી જ રીતે નેક્સ્ટ ઇન્ટુ 5/17, 850 × 5/17 એટલે આવશે 250. એ કયા સ્ટાન્ડર્ડનું હતું? 11thનું. એટલે 11th આવી ગયા 250. અને એવી જ રીતે તમે મલ્ટીપ્લાય બાય 4/17 કરો એટલે તમારા 12th આવી જાય. અથવા તો તમારા ટોટલ આપી દીધું 850, એમાંથી 400 અને 250 આમાં, રાઈટ? તો રિમેઇનિંગ વધ્યા એ 12th સ્ટાન્ડર્ડમાં. First line clear? In the second sentence, in standard 10th, the number of boys is 30% of the number of students in the school. Because number of boys જે છે એ 30% છે. કોના? number of students in the school. સ્કૂલમાં ટોટલ કેટલા સ્ટુડન્ટ્સ છે? તો 850. તો 850 ના 30% કરો એટલે આવશે 255. તો 10thમાં બોયઝમાં આવી ગયા 255. હવે એમાં ગર્લ્સ કેટલી આવશે? તો ટોટલ 400. 855 બોયઝ, તો રિમેનિંગ વધશે 145 ગર્લ્સ. એવી રીતે નેક્સ્ટ કે ઇન સ્ટાન્ડર્ડ 11th the number of boys and girls are equal. કે નંબર ઓફ બોયઝ અને ગર્લ્સ જે સ્ટાન્ડર્ડ 11thમાં છે તે ઇક્વલ છે. તો ટોટલ કેટલા છે? 250. તો 250 ના હાફ કરવાના, 250 ડિવાઇડેડ બાય 2 એટલે આવશે 125 ઈચ. અને એ જ રીતે તમને સ્ટાન્ડર્ડ 12thમાં કીધું છે the number of boys is 3 times the number of girls. કે નંબર ઓફ બોયઝ જે છે તે 3 times છે નંબર ઓફ ગર્લ્સ કરતા. હવે આને તમે બે રીતે સોલ્વ કરી શકો. આપણે આની પહેલા પણ કહ્યું કે x એઝ્યુમ કરો અથવા તો રેશિયો તમે લઈ લો, રાઈટ? તો આમાં તમે રેશિયો લો તો તમને કેલ્ક્યુલેશન થોડુંક જલ્દીથી થાય. કે તમને કીધું છે કે નંબર ઓફ બોયઝ is 3 times the number of girls. કે નંબર ઓફ બોયઝ 3 times છે કોના કરતા? ગર્લ્સ કરતા, રાઈટ? તો નંબર ઓફ બોયઝ એટલે રેશિયો તમારો આવી ગયો બોય ઇઝ ટુ ગર્લ નો 3:1. બોયઝ 3 times છે અને ગર્લ્સ 1 time, રાઈટ? 3 times કીધું છે એટલે 3 અને કેના કરતા? ગર્લ્સ કરતા, ગર્લ્સના 1. એટલે બોય એન્ડ ગર્લ્સનો રેશિયો આવી ગયો 3:1. રેશિયો કાઢતા તમને આવડે. ટોટલ આપી દીધા 200 મલ્ટીપ્લાય બાય બોયઝનો 3 રેશિયો છે અપોન ટોટલ રેશિયો 3 + 1 4 અપોન 4 એટલે આવશે 150. એટલે 150 તમારા આવી ગયા બોયઝ અને રિમેનિંગ હશે 200 માંથી 150 માઇનસ કરો એટલે આવશે 50. એ આવશે ગર્લ્સ. અને ચાલો તમારે ટોટલ કરવાનો.
Next, question 8. In the year 2013, there were 1200 students studying in a school, and of them 400 were girls. 50 girls were not residing in hostel. In all, 600 boys were residing in hostel. In the year 2014, there is an increase of 20% in the number of boys, and the number of girls increased by 30%. During this year, 260 boys and 100 girls were not residing in hostel. In the year 2015, the 140 boys and 100 boys were newly admitted in the school, and all of them resided with the hostel students. Present the above data in a tabular form. તમે ક્વેશ્ચન વાંચી લીધું તો એમાંથી તમને એટ્રીબ્યુટ્સ મળશે કે ટોટલ તમને 3 એટ્રીબ્યુટ્સ મળશે કે પહેલા એક તો ઇયર્સ 2013, 14 અને 15 નું કીધું છે, રાઈટ. 3 years આપેલા છે અને એમાં છે જેન્ડર, બોયઝ અને ગર્લ્સ છે. અને બોયઝ અને ગર્લ્સ જે કાંઈ પણ છે તે રિસાઇડિંગ ઇન હોસ્ટેલ છે અને નોટ રિસાઇડિંગ ઇન હોસ્ટેલ. આ ત્રીજો એટ્રીબ્યુટ રિસાઇડિંગ વાળો કે હોસ્ટેલમાં રહે છે અને નથી પણ રહેતા એવા પણ સ્ટુડન્ટ્સ છે. તો આનું બધાથી પહેલા તમે ટેબલ બનાવો. ટેબલ બનાવ્યું તો યર 2013, 14 અને 15, રાઈટ. અને એમાં રિસાઇડિંગ ઇન હોસ્ટેલ અને નોટ રિસાઇડિંગ ઇન હોસ્ટેલ અને એમાં પણ બોયઝ અને ગર્લ્સ અને એનો ટોટલ. આમાં તમે ઓપોઝિટ કરો કે બોયઝ આયા લઈ લો ઉપર અને ગર્લ્સ આયા લઈ લો અને પછી તમે આયા રાખો રિસાઇડિંગ અને નોટ રિસાઇડિંગ અને પછી ટોટલ, તો પણ ચાલે, તો પણ તમારા આન્સર આવશે, રાઈટ. હવે આપણે ફર્સ્ટ પહેલાથી ચાલુ કરી કે ઇન ધ યર 2013, 2013 માં ધેર વેર 1200 સ્ટુડન્ટ સ્ટડીંગ ઇન આ સ્કૂલ, કે ટોટલ 1200 સ્ટુડન્ટ્સ હતા. બધાથી છેલ્લો તમારો ટોટલ આવ્યો 1200, એન્ડ ઓફ ધેમ 400 વેર ગર્લ્સ, અને એમાંથી 400 ગર્લ્સ હતી. એટલે ટોટલ 1200, રાઈટ. એમાંથી 400 ગર્લ્સ. ખાલી ગર્લ્સનો ટોટલ કીધો છે, રિસાઇડિંગ ઇન હોસ્ટેલ કે નોટ રિસાઇડિંગ ઇન હોસ્ટેલમાં નહીં. છેલ્લા સૌથી છેલ્લા જે ગર્લ્સનો ટોટલ આપેલો છે ને એ કીધો છે 400, રાઈટ. તો બોયઝ કેટલા આવશે? ટોટલ 1200 માંથી ગર્લ્સ 400 એટલે બોયઝ આવશે 800. ફર્સ્ટ લાઈન ક્લિયર. એમાં આપેલું છે એન્ડ ઓફ ધેમ 400 વેર ગર્લ્સ, રાઈટ. 50 girls were not residing in hostel. કે 50 girls not residing in hostel, કે 2013 યરમાં ગર્લ્સ નોટ રિસાઇડિંગ ઇન હોસ્ટેલ એ કેટલી હતી? 50. તો એમાં આવશે 50, રાઈટ. આટલું સમજાઈ ગયું. તમને કીધું છે ટોટલ છે 400 ગર્લ્સ, એમાંથી 50 નોટ રિસાઇડિંગ ઇન હોસ્ટેલ. તો રિસાઇડિંગ ઇન હોસ્ટેલમાં કેટલા આવશે? તો 400 minus 50 એટલે આવશે 350, રાઈટ. એવી જ રીતે નેક્સ્ટ લાઈન કીધી છે કે ઇન ઓલ 600 boys were residing in hostel, કે ટોટલ 600 બોયઝ રિસાઇડિંગ ઇન હોસ્ટેલ હતા. રિસાઇડિંગ ઇન હોસ્ટેલમાં બોયઝમાં યર 2013 એટલે અહીંયા આવશે 600, રાઈટ. હવે તમે જુઓ તો બોયઝ ટોટલ કેટલા હતા? તો ટોટલ બોયઝ 800 હતા. એમાંથી 600 રિસાઇડિંગ ઇન હોસ્ટેલ, હોસ્ટેલમાં રહેતા હતા. તો નોટ રિસાઇડિંગ ઇન હોસ્ટેલમાં કેટલા આવશે? તો 800 minus 600 એટલે આવશે 200, રાઈટ. આટલું સમજાઈ ગયું. બસ હવે ખાલી તમારે ટોટલ કરવાનું. 600 plus 350 950, 200 plus 50 250. બસ આમાં તમારી 2013 ની કોલમ થઈ ગઈ કમ્પ્લીટ. હવે એવી જ રીતે 2014માં ઇન ધ યર 2014 there is an increase of 20% in the number of boys and the number of girls increased by 30%. કે 2014માં બોયઝ જે છે તે 20% ઇન્ક્રીઝ થઈ ગયા. 20% ક્યાં ઇન્ક્રીઝ થયા? રિસાઇડિંગ વાળા કે નોટ રિસાઇડિંગ વાળા? બેમાંથી એકોય નહીં, પણ તમારે ટોટલ જે કાંઈ પણ બોયઝ છે એની વાત કરી છે કે there is an increase of 20% in the number of boys. બોયઝ 20% ઇન્ક્રીઝ થયા એટલે ટોટલ નંબર ઓફ બોયઝ કેટલા છે? 2013માં કેટલા હતા? 800. એમાં ઇન્ક્રીઝ થઈ ગયા. કેટલા થઈ ગયા? તો 20% ઇન્ક્રીઝ થઈ ગયા. લાસ્ટ યર હતા એના કરતા ઇન્ક્રીઝ થયા 20%, રાઈટ. તો 800માં 20% એડ કરો તો કેટલા આવશે? 960.
અને એવી જ રીતે ગર્લ્સનું કીધું છે and the number of girls increased by 30%. નંબર ઓફ ગર્લ્સ એટલે 2013 માં 400 ગર્લ્સ હતી, રાઈટ? એમાં 30% ઇન્ક્રીઝ થઈ ગયેલો. 400 પ્લસ 30% કરો તો એમાં આવશે 520. આ બેનો ટોટલ કરો એટલે આવશે 1480, રાઈટ? આટલું થઈ ગયું. નેક્સ્ટ લાઈન કે ડ્યુરિંગ ધીસ યર 2014 માં 260 boys and 100 girls were not residing in hostel. કે નોટ રિસાઇડિંગ ઇન હોસ્ટેલમાં બોયઝ અને ગર્લ્સ કહી દીધા. બોયઝ કેટલા છે 260 અને ગર્લ્સ છે 100. આ બેનો એડ કરો એટલે આવી ગયો ટોટલ 360, રાઈટ? હવે બે કોલમ્સ તમને આપી દીધું, હવે ખાલી છેલ્લી ફર્સ્ટ કોલમ ફાઇન્ડ કરવાની. તો ટોટલ બોયઝ 960, એમાંથી 260 નોટ રિસાઇડિંગ ઇન હોસ્ટેલમાં, તો રિસાઇડિંગ ઇન હોસ્ટેલમાં કેટલા આવશે 700, ખાલી માઇનસ કરવાનું. એવી જ રીતે ગર્લ્સ, તો ટોટલ ગર્લ્સ 520, એમાંથી 100 નોટ રિસાઇડિંગ ઇન હોસ્ટેલમાં, તો રિસાઇડિંગ ઇન હોસ્ટેલમાં 420, એટલે ટોટલ 700 પ્લસ 420 આ બેનો એડ કરો એટલે કેટલા આવશે 1120. 2014 ની કોલમ પણ થઈ ગઈ કમ્પ્લીટ. એવી જ રીતે 2015, તો 2015 માં તમને કીધું છે ઇન ધ યર 2015 140 boys and 100 girls were newly admitted in the school. કે 2015 માં 140 બોયઝ અને 100 ગર્લ્સ જે છે તે નવા એડમિટ થયા હતા. એટલે લાસ્ટ યર કેટલા હતા બોયઝ અને ગર્લ્સ? તો લાસ્ટ યર હતા 960 અને 520, રાઈટ? એમાં 140 અને 100 નવા એડ થયા. 140 and 100 girls were newly admitted. લાસ્ટ યર તો આ હતા જ, રાઈટ? 2014 માં 960 અને 520. હવે એમાં નવા એડમિટ થયા, તો નવા એડમિટ કેટલા થયા 140 અને 100. 140 બોયઝ નવા એડ થયા 960 પ્લસ 140 એટલે આવશે 1100, અને ગર્લ્સ 100 એડ થઈ એટલે 520 પ્લસ 100 એટલે આવશે 620. એ બેને એડ કરો એટલે ટોટલ આવશે 1720. And all of them resided with the hostel students. અને જે કઈ પણ આ નવા બોયઝ આવ્યા એ બધા હોસ્ટેલ સ્ટુડન્ટ સાથે રહેતા હતા, રાઈટ? all of them resided with the hostel students. એટલે લાસ્ટ યર તમારે 2014 માં બોયઝ હતા 700, માં 140 નવા એડ થયા. એ નવા જે કઈ પણ એડ થયા એ બધા હોસ્ટેલમાં રહેતા હતા. લાસ્ટ યર 700 હતા, એમાં 140 જે નવા એડ થયા બધા હોસ્ટેલમાં રહેતા હતા, એટલે 700 પ્લસ 140 એટલા આવશે તમારા 840, રાઈટ? અને એવી જ રીતે 100 ગર્લ્સ જે નવી એડમિટ થઈ હતી એ પણ હોસ્ટેલમાં રહેતી હતી. એટલે લાસ્ટ યર 420 તો હતી જ, રાઈટ? અને એમાં 100 નવી એડ થઈ અને એ પણ રિસાઇડિંગ ઇન હોસ્ટેલમાં, એટલે આવશે 520. આ બેને એડ કરો 840 પ્લસ 520 એટલે તમારો આન્સર આવશે 1360. બે કોલમ્સ તમને મળી ગયા, ખાલી થર્ડ કોલમ તમારે ફાઇન્ડ કરવાની. કે ટોટલ બોયઝ 1100, બરોબર, એમાંથી 840 રિસાઇડિંગ ઇન હોસ્ટેલમાં, તો નોટ રિસાઇડિંગ ઇન હોસ્ટેલમાં આવશે 260. એવી જ રીતે ગર્લ્સ કે ટોટલ 620 છે, એમાંથી 520 નોટ રિસાઇડિંગ ઇન હોસ્ટેલમાં, તો નોટ રિસાઇડિંગમાં આવશે 100, અને આમાં તમે ટોટલ કરો 260 પ્લસ 100 એટલે આવશે 360. Question 9. Present the following data in an appropriate tabular form. A bank receives 2000 applications as a response to the job advertisement. Of the total applicants, 50% were graduates, 40% were postgraduates, and the remaining 10% have professional degree. Among the graduates, 60% were males, and of them 25% were married. 40% female graduates were married. Among the postgraduates, 60% were males and 40% of them were married. Among postgraduate females, 50% were married.
કે 30% of the total females had professional degrees and of them 60% were married. The number of married and unmarried males having professional degrees are equal. તમને ડેટા કહી દીધો. એમાં તમે બધેથી પહેલા એટ્રીબ્યુટ્સ જો તો ટોટલ 3 એટ્રીબ્યુટ્સ તમને મળશે કે જે કાંઈ પણ એપ્લિકેશન્સ તમને મળ્યા 2000 રાઈટ એમાં ગ્રેજ્યુએટ્સ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ છે અને પ્રોફેશનલ ડિગ્રી વાળા પણ છે. ફર્સ્ટ એટ્રીબ્યુટ મેઇન જે કાંઈ પણ આ ડિગ્રીઝ તમને મળી એમાં છે મેલ્સ અને ફિમેલ્સ છે અને એમાં પણ જે કાંઈ પણ મેલ્સ અને ફિમેલ્સ છે ત્યાં મેરિડ અને અનમેરિડ છે. એટલે ટોટલ તમારી પાસે આવી ગયા 3 એટ્રીબ્યુટ્સ. બધાથી પહેલા તમારે આવી રીતે ટેબલ બનાવવાનું મેલ ફિમેલ મેરિડ અને અનમેરિડ રાઈટ. ટેબલ બની ગયો. બધાથી પહેલા ચાલુ કરી કે એના બેંક 2000 applications as response to the job advertisement receives 2000 applications કે ટોટલ એના 2000 applications મળી એટલે બધાથી છેલ્લા તમારા ટોટલ આવશે 2000. નેક્સ્ટ સેન્ટેન્સ વાંચો તો ઓફ ધ ટોટલ એપ્લિકેન્ટ્સ 50% વેર ગ્રેજ્યુએટ્સ કે જે કાંઈ પણ ટોટલ એપ્લિકેન્ટ્સ મળી એમાંથી 50% ગ્રેજ્યુએટ્સ હતા. તો ટોટલ એપ્લિકેશન્સ કેટલી મળી હતી 2000 રાઈટ. એના 50% કરો તો કેટલા આવશે 1000. એ કેવા હતા ગ્રેજ્યુએટ્સ. એ જ રીતે કીધું છે કે 40% વેર પોસ્ટ ગ્રેજ્યુએટ કે ટોટલ 2000 એના 40% કરો એટલે આવશે 800. એ આવશે પોસ્ટ ગ્રેજ્યુએટ અને રિમેનિંગ 10% જે વધ્યા 2000 ના 10% કરો તો આવશે 200. એ હતા પ્રોફેશનલ ડિગ્રી વાળા રાઈટ. ફર્સ્ટ થઈ ગયું. બધાનો ટોટલ આવી ગયો. હવે નેક્સ્ટ લાઈન કે among the graduates 60% were males કે જે કાંઈ પણ ગ્રેજ્યુએટ્સ હતા ટોટલ ગ્રેજ્યુએટ્સ કેટલા હતા 1000 રાઈટ. એમાંથી 60% મેલ્સ હતા. તો 1000 ના 60% કરો બરાબર તો એ હતા મેલ્સ. કેટલા આવશે 600. તો મેલ્સનો આવી ગયું મેલ્સ એનો તમને ટોટલ કહી દીધો કેટલો છે 600. 60% કરો એટલે આવશે 600 રાઈટ. એવી જ રીતે કીધું છે કે 60% વેર મેલ્સ એન્ડ ઓફ ધેમ 25% વેર મેરિડ. એન્ડ ઓફ ધેમ એટલે જે કાંઈ પણ તમને મેલ છે એવા મેલ્સ કેટલા એવા 600 રાઈટ. એના 25% તમારે કરવાના એન્ડ ઓફ ધેમ અને એમાંથી એમ કીધું છે. એન્ડ ઓફ ધેમ એટલે એમાંથી જે કાંઈ પણ મેલ છે એમાંથી 25% મેરિડ હતા. એટલે આ જે કાંઈ પણ તમારે 600 મેલ છે એના 25% કરો તો કેટલા આવશે 150 રાઈટ. 150 કેવા કીધા હતા મેરિડ. તો 150 આવી ગયા મેરિડ. તો અનમેરિડ કેટલા આવશે ટોટલ 600 એમાંથી 150 મેરિડ તો અનમેરિડ આવશે 450. પછી નેક્સ્ટ લાઈન છે 40% of female graduates were married કે 40% of the female graduates were married. એની પહેલા કે ટોટલ મેલ્સ ટોટલ હતા 1000 એમાંથી 600 મેલ્સ તો ફિમેલ્સ કેટલી આવશે 400 રાઈટ. 400 તમારે ફિમેલ્સ આવી ગયો. નેક્સ્ટ લાઈન વાંચો તો 40% ફિમેલ ગ્રેજ્યુએટ્સ વેર મેરિડ. જે કાંઈ પણ ફિમેલ ગ્રેજ્યુએટ્સ હતી કેટલી ફિમેલ ગ્રેજ્યુએટ્સ છે તો 400 એના 40% 400 ના 40% કરો એટલે આવશે 160. એ કેવી કીધી છે મેરિડ. તો મેરિડમાં આવશે 160 અને બેને માઇનસ કરશો એટલે આવશે અનમેરિડમાં રિમેનિંગ 240 રાઈટ. 2 કોલમ તમને મળી ગઈ. બસ ખાલી તમારે હવે ટોટલ કરવાનું મેરિડનો ટોટલ. તો આમાં મેરિડ 150 આમાં મેરિડ 160 બેને એડ કરશો એટલે આવશે 310 અને એવી રીતે અનમેરિડ 450 પ્લસ 240 એટલા આવશે 690. એટલે તમારે ગ્રેજ્યુએટની કોલમ થઈ ગઈ કમ્પ્લીટ. હવે નેક્સ્ટ કે among the post graduates 60% were males કે among the post graduates એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ્સ જેટલા પણ હતા 800 હતા રાઈટ. 60% were males એમાંથી 60% મેલ્સ હતા એટલે 800 ના 60% કરો એટલે આવશે 480. એ હતા મેલ્સ. તો મેલ્સનો ટોટલ તમારે આવી ગયો 480 રાઈટ. એન્ડ
40% of them were married. અને એમાંથી 40% કીધું છે કે 40% of them, એટલે 480 ના 40% કરો તો કેટલા આવશે? 192. રાઈટ, સેન્ટેન્સ સમજો. ટોટલના 40% ન કરતા, પણ જે કાંઈ પણ મેલ્સ તમને કીધા છે કે 60% વેર મેલ્સ, એટલે 480 આવી ગયા તમારા. રાઈટ, એન્ડ 40% ઓફ ધેમ વેર મેરિડ, અને એમાંથી 40% મેરિડ હતા. એટલે જે કાંઈ પણ મેલ છે એવા 480, એના 40% ઓફ ધેમ કીધું છે. રાઈટ, 40% ઓફ ધેમ વેર મેરિડ, એટલે 480 ના 40% કરશો એટલે આવશે 192. એટલે અનમેરિડ કેટલા આવશે? ટોટલ 480, મેરિડમાં 192, એટલે રિમેનિંગ જે વધ્યા 288 એ આવશે અનમેરિડ. રાઈટ, આટલું સમજાઈ ગયું. એવી જ રીતે તમે આમાં કરો કે ટોટલ 800 મેલ્સ આવી ગયા તમારા 480, તો ફિમેલ્સ કેટલી આવશે? 320. રાઈટ, હવે આગળ સેન્ટેન્સ વાંચો. તો અમોંગ પોસ્ટ ગ્રેજ્યુએટ ફિમેલ્સ, જે કે પણ પોસ્ટ ગ્રેજ્યુએટ ફિમેલ્સ હતી કેટલી હતી? 320 તમારે આવી. રાઈટ, સબટ્રેક્ટ કર્યું એટલે 50% વેર મેરિડ, કે જે કે પણ પોસ્ટ ગ્રેજ્યુએટ ફિમેલ છે એમાંથી 50% મેરિડ છે. 50% મેરિડ એટલે 50% અનમેરિડ, એટલે બેમાં ઇક્વલ 160 160 થઈ ગયું. 320 ના 50% 160, અને એમાંથી માઇનસ કરશો તો પણ 160 આવશે. બેમાં ઇક્વલ જ કીધા છે 50%. એટલે મેરિડનો ટોટલ તમારે હવે ફાઇન કરવાનો. 192 પ્લસ 160 એટલે આવશે તમારે 352, અને 288 પ્લસ 160 એટલે આવશે તમારે 448. એટલે તમારી પોસ્ટ ગ્રેજ્યુએટની કોલમ પણ કમ્પ્લીટ. હવે લાસ્ટ કોલમ તમારે વધી પ્રોફેશનલની, તો એ પણ જોઈ લઈ કે 30% ઓફ ધ ફિમેલ્સ હેડ પ્રોફેશનલ ડિગ્રીઝ, કે જે કાંઈ પણ પ્રોફેશનલ્સ છે 200 છે. રાઈટ, એમાંથી 30% વેર ફિમેલ્સ. 30% ઓફ ધ ફિમેલ્સ હેડ પ્રોફેશનલ ડિગ્રીઝ. પ્રોફેશનલ ડિગ્રી વાળા જે કંઈ પણ એપ્લિકેશન આવ્યા હતા એ ટોટલ 200 હતા, અને એમાંથી 30% ફિમેલ્સ હતી. તો 200 ના 30% કરશો એટલે આવશે 60. એન્ડ ઓફ ધેમ 60% વેર મેરિડ. એન્ડ ઓફ ધેમ એટલે જે કાંઈ પણ ફિમેલ્સ આવી, 60 ફિમેલ્સ આવી, એમાંથી 60% મેરિડ હતી. એટલે જે કંઈ પણ 60 ફિમેલ્સ આવી એમાંથી 60% મેરિડ, તો 60 ના 60% કરશો એટલે આવશે 36. રાઈટ, ટોટલ 60, મેરિડમાં 36, એટલે રિમેનિંગ 24 એ આવશે અનમેરિડ. આ કોલમ થઈ ગઈ. હવે ટોટલ 200, એમાંથી ફિમેલ્સ 60, તો મેલ્સ કેટલા આવશે? 140. રાઈટ, મેલ્સ આવી ગયા 140. હવે નેક્સ્ટ લાઈન વાંચો આગળ. ધ નંબર ઓફ મેરિડ એન્ડ અનમેરિડ મેલ્સ having professional degrees was equal. નંબર ઓફ મેરિડ અને અનમેરિડ હેવિંગ પ્રોફેશનલ ડિગ્રીઝમાં જે પણ મેરિડ અને અનમેરિડ હતા એ બે સરખા હતા. એટલે ટોટલ 140 હતા, એટલે બેમાં આવશે 70. રાઈટ, બસ હવે તમારે ખાલી એક આ મેરિડ નો ટોટલ ફાઇન કરવાનો. 70 પ્લસ 36 એટલે આવશે 106, અને 70 પ્લસ 24 એટલે આવશે 94. એટલે આવી ગયું તમારું ટોટલ 200. અને છેલ્લે તમારે ટોટલ આ ફાઇન કરવાનું, છેલ્લે ટોટલની કોલમ. રાઈટ, આ બધાનો ટોટલ તમારે આવશે, ઇન્ડિવિજ્યુઅલ ટોટલ એ તમારા ફાઇન કરવાનો. નેક્સ્ટ સેક્શન F માં ક્વેશ્ચન 5. The students of the university were classified according to faculty and gender. બે એટ્રીબ્યુટ્સ તમને કહી દીધા, ફેકલ્ટી અને જેન્ડર પ્રમાણે. હવે કઈ કઈ ફેકલ્ટીઝ છે એ તમારે વાંચવી પડે, અને જેન્ડરમાં આવી છે બોયઝ અને ગર્લ્સ. 60% of total 40,000 students were boys. The number of girls in the engineering faculty was 3 times the number of girls in commerce faculty. 15% and 10% of the total number of students of university students were boys and girls respectively who belong to the medical faculty.
who belong to the medical faculty. 20% of the total number of students in the university belong to the faculty of science, and among these students, the number of girls were 1/7 of the number of boys. 7% and 17% of the total number of students of arts faculty were boys and girls respectively. 3.75% of the total number of students of the university belong to the commerce faculty, and the proportion of boys and girls was 3:7. Present the above data in an appropriate table. એટલે તમારે જેન્ડર તો મળી ગયા, બોયઝ અને ગર્લ્સ. તો ફેકલ્ટીઝ કઈ કઈ છે? તો એન્જિનિયરિંગ છે, કોમર્સ છે, મેડિકલ છે, સાયન્સ છે અને આર્ટ્સ છે. રાઈટ? એટલે આ તમારી ટોટલ 5 ફેકલ્ટીઝ છે અને એનું ટોટલ, અને પછી આવશે જેન્ડર, બોયઝ અને ગર્લ્સ અને એનું ટોટલ. રાઈટ? બધાથી પહેલા ચાલુ કરી કે તો તમને કીધું છે કે 60% of total 40,000 students were boys. Right? કે 60% of total 40,000 students, કે total 40,000 students છે. સૌથી છેલ્લે તમારે ટોટલમાં આવી ગયા 40,000, એના 60% બોયઝ હતા. તો 40,000 ના 60% કરશો એટલે આવશે 24,000. એ આવશે બોયઝ. રાઈટ? તો બોયઝ નો છેલ્લે આવતી ટોટલ આવશે 24,000 અને રિમેનિંગ વધ્યા 16,000 એ આવશે ગર્લ્સ. રાઈટ? આટલું સમજાઈ ગયું બધાને? હવે નેક્સ્ટ લાઈન વાંચો. The number of girls in engineering faculty was 3 times the number of girls in commerce faculty. જે કાંઈ આપણે એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં ગર્લ્સ હતી તે 3 ટાઈમ્સ હતી. કોના કરતા? The number of girls in commerce faculty. કોમર્સ ફેકલ્ટી કરતા જે કાંઈ પણ ગર્લ્સ છે એના કરતા 3 ટાઈમ્સ ગર્લ્સ હતી એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં. તો કોમર્સ અને એન્જિનિયરિંગ બેનું હજી કાંઈ પણ ડેટા તમને મળ્યું નથી. એટલે જે સેકન્ડ સેન્ટેન્સ છે, સેકન્ડ લાઈન છે, બરાબર, એ આપણે અત્યારે પેન્ડિંગ રાખશું. આપણે એને છેલ્લે સોલ્વ કરશું. આગળ તમે સેન્ટેન્સ વાંચો તો 15% and 10% of the total number of university students were boys and girls respectively who belong to the medical faculty. Right? કે 15% અને 10% કોના કોના? of the total number of university students. એટલે ટોટલ કેટલા છે? 40,000. રાઈટ? એના બધાથી પહેલા 15% કરશો. 40,000 ના 15% કરશો એટલે આવશે 6,000. એ આવશે બોયઝ, જે મેડિકલ ફેકલ્ટીમાં હતા. એટલે મેડિકલ ફેકલ્ટીમાં બોયઝમાં આવી ગયા 6,000. અને એવી જ રીતે તમને કીધા છે કે 10% હતી ગર્લ્સ હતી. કોની 10%? ટોટલ નંબર ઓફ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ. તો ટોટલ છે 40,000, એના 10% કરશો એટલે આવશે 4,000. એ આવશે મેડિકલ ફેકલ્ટીની ગર્લ્સ. રાઈટ? આ બેનો ટોટલ કરો 6,000 પ્લસ 4,000 એટલે આવશે 10,000. એ જ રીતે નેક્સ્ટ સેન્ટેન્સ કે 20% of the total number of students. કે 20% of the total number of students. એટલે 40,000 ના 20% કરો. 40,000 ના 20%. રાઈટ? in the university belong to the faculty of science. એ સાયન્સની ફેકલ્ટીમાં હતા. એટલે આવી ગયા 40,000 ના 20% કરશો એટલે આવશે 8,000. એ હતા સાયન્સ ફેકલ્ટીમાં. રાઈટ? and among these the number of girls were 1/7 of the number of boys. કે આમાં જે કે પણ ગર્લ્સ છે ત્યાં 1/7 છે કેના કરતા? બોયઝ કરતા. તો આને આપણે સોલ્વ કરી. ગર્લ્સ 1/7 છે કોના કરતા? બોયઝ કરતા. એટલે બોયઝને તમારે પહેલા x લેવાનું. એટલે ગર્લ્સ આવશે 1/7 ઓફ બોયઝ. એટલે 1/7 x, 1/7 x. રાઈટ? આ બેનો ટોટલ કેટલા આવશે? નંબર ઓફ બોયઝ પ્લસ નંબર ઓફ ગર્લ્સ. ટોટલ આવશે 8,000. સાયન્સમાં કેટલા છે ટોટલ? 8,000. બોયઝ અને ગર્લ્સનો ટોટલ કરશો તો આવશે 8,000. હવે આને તમારે સોલ્વ કરવાનો. નંબર ઓફ બોયઝ x, નંબર ઓફ ગર્લ્સ 1/7 x equals to 8,000. 7 LCM, 7 બધે સાથે મલ્ટીપ્લાય. 7 આની સાથે મલ્ટીપ્લાય કરો તો આવશે 7x. 7 આની સાથે મલ્ટીપ્લાય કરો. રાઈટ? તો 7 7 કટ થઈ જાય એટલે આવશે ખાલી x 1x. અને 7 આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે આવશે 56,000. રાઈટ?
7x plus x ટોટલ આવી ગયા 8x equals to 56,000 એટલે x ની વેલ્યુ તમારે આવશે 7,000 રાઈટ x આવી ગયા 7,000 x શું હતું બોયઝ તો બોયઝ માં આવશે 7,000 અને રિમેનિંગ વધ્યા તે ગર્લ્સ આવશે 1,000 રાઈટ આ તમારે સોલ્વ ન કરવું હોય તમને આવડતું હોય એમને તો પણ તમે કરી શકો ગર્લ્સ 1,700 છે બોયઝ કરતા રાઈટ તો ટોટલ 8,000 છે તો બોયઝ 7,000 એના 1,700 કરો તો 1,000 તો પણ તમારે ચાલે મનમાં તમને આવડતું હોય તો કરી શકો નેક્સ્ટ ઇઝ કે 7% and 17% of the total number of students of arts faculty were boys and girls respectively કે 7% અને 17% of કોને કીધા છે total number of students right તો ટોટલ છે 40,000 40,000 ના 7% કરશો એટલે આવશે 2,800 એ હતા બોયઝ કઈ ફેકલ્ટીમાં તો આર્ટ્સ ફેકલ્ટીમાં એટલે આર્ટ્સ ફેકલ્ટીમાં તમારા બોયઝ આવી ગયા 2,800 અને એવી જ રીતે ટોટલ ના 40,000 ટોટલ કેટલા છે 40,000 રાઈટ તમને કીધું છે ટોટલ નંબર 17% ઓફ ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ તો 40,000 ના 70% કરશો એ આવશે 6,800 એ હતી ગર્લ્સ આર્ટ્સ ફેકલ્ટીમાં જ 2,800 બોયઝ અને 6,800 ગર્લ્સ આ બેને એડ કરો આવશે 9,600 રાઈટ આર્ટ્સ ફેકલ્ટી થઈ ગયું હવે નેક્સ્ટ 3.75% of the total number of students of the university belonged to the commerce faculty કે ટોટલ જે કઈ પણ નંબર ઓફ સ્ટુડન્ટ્સ છે 40,000 એના 3.75% કરશો એટલે આવશે 1,500 એ હતા કોમર્સ ફેકલ્ટીમાં બિલોંગ ટુ ધ કોમર્સ ફેકલ્ટી એટલે કોમર્સ ફેકલ્ટીમાં તમારે આવી ગયા 1,500 ટોટલ રાઈટ અને પછી એમાં છે એન્ડ ધ પ્રોપોર્શન ઓફ બોયઝ એન્ડ ગર્લ્સ અમોંગ ધેમ વોઝ 3:7 તો તમને પ્રોપોર્શન કાઢતા આવડે છે ટોટલ 1,500 ના 3:7 કરવાના એટલે 1,500 into 3/10 450 આવશે બોયઝ રાઈટ અને ગર્લ્સ જે હતી એ આવશે રિમેનિંગ 1,050 રાઈટ આટલું થઈ ગયું હવે લાસ્ટ વધ્યું એન્જિનિયરિંગ ફેકલ્ટીનું રાઈટ તો એમાં પણ તમને મળી જાય કે ટોટલ બધેથી પહેલા તો 40,000 છે રાઈટ તો એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં કેટલા આવશે હવે ટોટલ 40,000 એમાંથી આ બધે તમારા માઇનસ કરવાના 1,500 10,000 8,000 અને 9,600 એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં આવશે તમારે રિમેનિંગ 10,900 એટલે એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ આવી ગયા 10,900 રાઈટ આટલું થઈ ગયું હવે છે તમારે એન્ડ ધ પ્રોપોર્શન ઓફ બોયઝ એન્ડ ગર્લ્સ વોઝ 3:7 આ તો આપણે કરી લીધું 450 અને 1,500 આવી ગયું પ્રેઝન્ટ ધ અબાઉટ ડેટા ઇન અ ટેબ્યુલર ઇન એન એપ્રોપ્રિએટ ટેબલ રાઈટ હવે આપણે ફર્સ્ટ લાઈન એક બાકી રાખી હતી સેકન્ડ લાઈન The number of girls in engineering faculty was 3 times the number of girls in commerce faculty. કે કોમર્સ ફેકલ્ટીમાં જે કંઈ પણ ગર્લ્સ હતી એના 3 times મલ્ટીપ્લાય બાય 3 રાઈટ એના 3 times કરશો એટલે નંબર ઓફ ગર્લ્સ આવશે એન્જિનિયરિંગ ફેકલ્ટીની એટલે 1,050 મલ્ટીપ્લાય બાય 3 એટલે આવશે 3,150 એ આવશે ગર્લ્સ એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં 3 times કીધું છે તો 1,050 into 3 એટલે આવશે 3,150 રાઈટ એ આવી ગઈ ગર્લ્સ હવે તમારા બોયઝ આવી ગયા ટોટલ 10,900 એમાંથી ગર્લ્સ 3,150 એટલે બોયઝ આવશે 7,750 Thank you for watching this video. With this video, our tabulation topic is over. If you have any doubts regarding any of the sums of tabulation, you can write it in the comment box, and in the next video we will start our new chapter, which is measures of central tendency. Till then, stay safe and stay healthy.